મારા એ રસ્તા ઉપર બાજુમાં માધ્યો રહ્યો ને એ મારો આરો કોટા નોખો એટલે 100% એનો જ કોટો છે. આ ભાઈ હા જોજો યાર, આ તો પંચર પડ્યો. આ તો પંચર જ પડ્યું એટલે તો તાર પંચર વાળા નહીં આવ્યો, કોઈ પેટ્રોલ પુરાવા આવ્યો છું યાર. પેટ્રોલે રાખીએ. મારો પેટ્રોલ રાખો ના, પેટ્રોલ નહીં પુરાવ, પંચર પડ્યો, પંચર કરી આલ હે ફટાફટ. ફટાફટ નહીં થાય. આ એક જણાનું બાકી, એનું પચ્યા પછી તમારું થશે. એવું ઓ પેન્ડિંગ પેન્ડિંગ. હા પટાવો એનું પટાવો પછી મારું પટાવો. બરોબર, ત્યાં સુધી હું મારું કોમ પટાવી. હા બરાબર. હું આ પટાવું પછી એ પટાવું, ત્યાં લગી તમે પેલું પટાવો, બધું હંગાત પટી જાય. હો પટાવો હો. શું કેવા ભાઈ, પટ્યું કે નહીં? હવ પટ્યું. અમે તો પટાવા જ બેઠા છીએ. એવું? બાપાની જમીન પટાઈ નાખી, બાપાની મૂડી પટાઈ નાખી, ખુદ બાપો પટાઈ દીધા. બધું પટાવા જ બેઠા છીએ. સારું એ બધું ભલે પટાવ્યું તમારું, મારું પટાવ્યું ના પટાવ્યું કયો? તમારું એ પટી જ ગયું, બધા ફિટ જ કરીએ છીએ. એવું હા. કેટલો પંચર નીકળ્યો તે? એક જ હતું. એક જ હતું? હા. તે હાની હતું? ખીલી બીલી પેટી હતી શું? ના ખોટો હતો. અચ્છા કોટો. હાનો કોટો હતો? બાવળિયાનો. બાવળિયાનો હતો? હા. તે ચિયા બાવળિયાનો હતો? અળકાયા બાવળિયા. હળકાયા બાવળિયાનો હતો એમ? બતાવજો. હા, કોટો બતાવો કે. એ તમારું શું કરવું હોય જોઈને? જો ખબર પડે કે કોટો કના શેતરનો હતો, મારા શેતરનો હતો, બાજુમાં માધ્યાના શેતરનો હતો, કે આ બાજુ ધન્યાના શેતરનો હતો. કારણ કે મને ખબર આ કોટા આવે ને, મારા એ રસ્તા ઉપર બાજુમાં માધ્યો રહ્યો ને એ મારો આરો કોટા નોખો એટલે 100% એનો જ કોટો છે. તો શું માધ્યાન મારશો? ના મારું નહીં, મુయ్య પાછો એના રસ્તા પર સિલ્યો બિલ્યો નોખી નીરે પંચર પાડ દઉં પછી. તે માધ્યાભાઈ ગાડી હે? ઓ સન આ તો એને કહેજો પંચર કરાવો વયા હો. આ એટલે તો કહું યાર, કોટો બતાવો ને તમે તો હું એને પંચર પાડ દઉં ને કહું મોકલે તો. પણ કોટો તો ભાઈ નહીં, મેં નોઈ દીધો. ચમ નોઈ દીધો? મને તો અમે હું હંગરી રાખીને કરીએ. હંગરી તો રાખવો જ પડે કે યાર, વાત કરો તમે. ચમ? સબૂત માટે. હલો સબૂત. પંચર પડ્યું તું એનું સબૂત. પંચર પડ્યું તું એટલે જ કરવા બેઠા છીએ. એવું જરૂરી થોડું હોય, હવા નીકળી ગયો તમે હવા ભરીને હાલ દો તો. એટલે એમનામાં હવા નીકળી જાય, ટીકડી છોડી આવડી મોટી. ટીકડી છોડી ના ચાલે ને યાર, તમારે કોટો અમને બતાવવો પડે કે જો ભાઈ આ કોટો અંદર બેઠો તો સબૂત. તાણામાં ખબર પડે, અમે જો ગયા હતા તો શું ખબર તમે કર્યું કે ના કર્યું એ. એટલે પણ આવું તો ના હોય, ગીમદમ હવા થોડી નીકળી જાય યાર. સબૂત તો આલવું પડે ને યાર. તમે હોસ્પિટલમાં જો ઓપરેશન કરાવવા, પથરીનું ઓપરેશન હોય, એપેન્ડિક્સનું ઓપરેશન હોય, તો ઓપરેશનમાં તો તમે બેભાન પડ્યા હોય. ડોક્ટર ઓપરેશન કરી પછી ગાડીને પથરી ડબીને ભરી નહીં હાલતો, જો આવડી પથરી નીકળી ના એપેન્ડિક્સ આવડી નીકળી, એ સબૂત કહેવાય યાર. ડોક્ટર લે હે એવા હોય 50 રૂપિયા બધું હંગરી ના બે કોટાન ખીલ્યો બધું. તો હંગારવું પડે ભાઈ, ગ્રાહકને સબૂત તો આલવું પડે કે આનું પંચર કર્યું એમ યાર. અત્યારે લગી એવું કોઈ ગ્રાહક ને આવ્યું સબૂત માંગવા, તું પેલો આવ્યો. તે તો હું બધો જો નહીં, હું આ દુનિયાથી અલગ હું યાર. મને તો સબૂત બતાવવું પડે, જો ભાઈ આ આનું પંચર પડ્યું હતું એમને હું ના માનું ભાઈ કે આ પંચર હતું એમ. આ તો કોલિંગ ટીકડી બતાવું તો મને. કોલિંગ ટીકડી તો કોલિંગ બતાવો તો હતો ને. આ તો પણ પછી ટીકડી ખોલીને બતાવો કાર્યો હોલ જોઈ લે તો ફરીથી ચોળવાના બીજા 50 લોય એટલે 100 રૂપિયા આલવાના. એક તો માર તો ટીકડી ફેલ જાય ને યાર. તો ટીકડી ફેલ જાય તો મારે હું તો તમારે હાથવીને રાખવો પડે ને કોટો યાર. એટલે મતલબ શું કરવું તારે પંચર ના પૈસા નહીં હાલવાના? પંચર ના નહીં, 5 રૂપિયા હવા પૂછ દીધી તો 5 રૂપિયા હાલ દઉં તને. તું એક કામ કરીને ભાઈ લઈ જા ને, નહીં જોતા પૈસા પંચર ના, તું લઈ જા. એમ કરવો જ કશો હતો ને, લેડો તો ફિટ કરી આલો, હું લઈને નીકળી દઉં. હેટ્યું મને ફિટ કરતા નહીં આવડતું. તમે ફિટ કરતા નહીં આવડતું? નહીં આવડતું મને ફિટ કરતા. આ લઈ જાહેર હોય ખોલ્યું ને તીએ ભાઈ. આ ખોલતા આવડતું તું, ફિટ કરતા નહીં આવડતું. બોલ ફિટ કરવાના 50 રૂપિયા થશે. પંચર ના પૈસા નહીં મળો હો. પણ આ નહીં જોતા, ફિટ કરવાના 50 રૂપિયા આલે. બોલ પછી તો મને ફિટ કરતા શું આવડે યાર. હા તો લાય 50 રૂપિયા લાય, હું ફિટ કરી આવું. સારું હવે ફિટ કરી દેજો. પેલા પૈસા લાય, તારો હવે વિશ્વાસ કરવા જેવો નહીં. પૈસા લાય પેલા. લ્યો હવે ફિટ કરી દો. હા પંચર ના તો કોઈ નહીં, ફિટ કરવાના આલે ને બધા ડાપણ ના કરવો પંચર વાળો.